ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર, જેને અંગ્રેજીમાં ઇકોનોમિક્સ કહેવામાં આવે છે અને શોર્ટમાં આ વિષયને ઇકો તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે તમે ધોરણ 11 કોમર્સમાં એડમિશન લીધું તો તમે જોયું કે તમારા માટે 4 કે 5 વિષય નવા છે. એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ અને એસપી. અમુક સ્કૂલમાં એસપીના બદલે કમ્પ્યુટર વિષય હોય છે. હવે કેટલાક વિદ્યાર્થીઓ અમુક વિષયને વધુ મહત્વ આપતા હોય છે અને અમુક વિષયને વધુ મહત્વ આપતા જ નથી. પરંતુ આ 2 વર્ષ દરમિયાન તમે જે પણ આ વિષયો ભણશો એના આધારે તમારે આગળ કયા ફિલ્ડમાં જવું તે નક્કી કરી શકો છો. એકાઉન્ટ વિષય સાથે જો આગળ વધવું હોય તો તમે સીએ કરી શકો છો અથવા તો અકાઉન્ટન્ટ પણ બની શકાય. અથવા તો પછી સ્ટેટ વિષયની અંદર ઇન્ટરેસ્ટ હોય તો એ આગળ રિસર્ચમાં પણ કામ આવે છે. તમે રિસર્ચર પણ બની શકો છો, ડેટા એનાલિસિસ પણ કરી શકો છો. બીએ વિષયમાં ઇન્ટરેસ્ટ હોય તો આગળ તમે બીબીએ અને એમબીએ કરીને મેનેજર પણ બની શકો છો, એટલે કે કોર્પોરેટ ફિલ્ડમાં જઈ શકો છો. કમ્પ્યુટર વિષયમાં ઇન્ટરેસ્ટ હોય તો આગળ બીસીએ પણ લઈ શકાય. અને જો અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ વિષયમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે ઇકોનોમિસ્ટ બની શકો છો, એટલે કે અર્થશાસ્ત્રી. તો ઇકોનોમિક્સ આ વિષય એ ખૂબ જ વિશાળ છે, તેનું મહત્વ ખૂબ જ રહેલું છે. આજના સમયમાં ઇકોનોમિસ્ટ જે વ્યક્તિઓ હોય છે, એટલે કે જે અર્થશાસ્ત્રીઓ હોય છે, તેમની જરૂરિયાત દરેક ક્ષેત્રની અંદર હોય છે, જેવા કે બેન્કિંગ ક્ષેત્ર, શેર બજાર એટલે કે ફાઇનાન્શિયલ માર્કેટ વગેરે જેવા ક્ષેત્રોમાં અર્થશાસ્ત્રીઓની જરૂરિયાત હોય છે. કોર્પોરેટ ફિલ્ડની અંદર પણ ઇકોનોમિસ્ટ એક નિષ્ણાંત તરીકેનું કાર્ય કરતા હોય છે. તો આ રીતે અર્થશાસ્ત્ર વિષયની અંદર પણ કરિયર બનાવી શકાય છે. ધોરણ 11માં તમારે અર્થશાસ્ત્રમાં કુલ 11 પ્રકરણ ભણવાના છે. હવે એકવાર તમે પ્રકરણના નામ જુઓ. અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ, મૂળભૂત ખ્યાલો અને સંકલ્પના, માંગ, પુરવઠો, આવક અને ખર્ચના ખ્યાલ, બજાર, ભારતીય અર્થતંત્ર, આર્થિક સુધારાઓ, રાષ્ટ્રીય આવક, અંદાજપત્ર, આર્થિક વિચારો. તો આ પ્રકારના શબ્દો તમે ધોરણ 9 અને 10માં, સ્પેશિયલી ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનની અંદર પણ સાંભળ્યા હશે. સામાજિક વિજ્ઞાનના અમુક ચેપ્ટર્સ જે ઇકોનોમિક્સ સાથે સંકળાયેલા છે, એટલે કે અર્થશાસ્ત્રના જ અમુક પ્રકરણ સામાજિક વિજ્ઞાનમાં હતા. એટલા માટે આ વિષય એ સામાજિક વિજ્ઞાનમાંથી જ ઉદ્ભવેલો એક વિષય છે, જેનો અલગ અભ્યાસ કરવામાં આવે છે અને તેને અર્થશાસ્ત્ર નામ આપવામાં આવેલું છે. તો ધોરણ 11માં કુલ 11 ચેપ્ટર્સનો અભ્યાસ કરવાનો છે. એમાંથી પ્રથમ પરીક્ષામાં 5 પ્રકરણ પૂછાય છે. તો આજે આપણે પ્રકરણ 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશની શરૂઆત કરીશું. ઇકોનોમિક્સ એન્ડ ઇન્ટ્રોડક્શન. એની પ્રસ્તાવના એટલે કે ઇન્ટ્રોડક્શન. માનવી એ બુદ્ધિશાળી પ્રાણી છે અને એટલા માટે જ માનવી પોતાની આસપાસની પરિસ્થિતિનું વિશ્લેષણ અને વર્ગીકરણ કરી શકે છે. તો આપણને ખબર છે કે માનવી એક સામાજિક પ્રાણી છે જે સમાજમાં રહે છે. કેમ એ સમાજમાં રહે છે અને બાકીના પ્રાણીઓ સમાજમાં રહેતા નથી? કારણ કે માનવી પાસે બુદ્ધિ છે, પરંતુ બાકીના પ્રાણીઓ પાસે બુદ્ધિ નથી. એટલા માટે માનવીને સામાજિક પ્રાણી કહેવાય છે, બુદ્ધિશાળી પ્રાણી કહેવાય છે. અને માનવીમાં બુદ્ધિ છે એટલા માટે જ પોતાની આસપાસની પરિસ્થિતિનું તે વર્ગીકરણ અને વિશ્લેષણ કરી શકે છે. પણ માનવ જીવનને સુખરૂપ ચલાવવા માટે વ્યવસ્થાઓ જેવી કે સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા ઊભી કરવામાં આવી. તો માનવી એ બુદ્ધિશાળી પ્રાણી છે, પરંતુ માનવ જીવનને સુખરૂપ ચલાવવું હોય તો અમુક વ્યવસ્થાઓની જરૂર પડે અને તેના માટે સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થાની રચના કરવામાં આવી. પરંતુ આ વ્યવસ્થાઓને સમજાવવા, કેમ કે વ્યવસ્થાઓ ઊભી તો કરી, પરંતુ દરેક વ્યક્તિને આ વ્યવસ્થાઓ સમજાવવા માટે, આ વ્યવસ્થાઓને પેઢી દર પેઢી ચલાવવા માટે
વ્યવસ્થામાં ઊભા થતા પ્રશ્નો અને સમસ્યાઓના ઉકેલ માટે માણસે વિવિધ શાસ્ત્રોની રચના કરી. આદિયુગમાં માણસ કેટલાક પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ લડાઈ કે યુદ્ધ દ્વારા મેળવતો હતો. એટલે કોઈ પણ પ્રશ્ન કે સમસ્યા ઊભી થઈ હોય તો ફક્ત એક જ વિકલ્પ હતો એમની પાસે કે લડાઈ કરો, યુદ્ધ કરો અને સમસ્યાનો ઉકેલ મેળવી લો. પરંતુ સમજણના વિકાસ સાથે આ પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ એ શાસ્ત્રો દ્વારા અને બુદ્ધિપૂર્વકની ગણતરીઓ દ્વારા લાવવામાં આવે છે. તો એટલા માટે જ અર્થશાસ્ત્ર એ પણ એક પ્રકારનું શાસ્ત્ર છે, જેમાં બુદ્ધિપૂર્વકની ગણતરીઓ પણ કરવામાં આવે છે. જે આંકડાશાસ્ત્ર વિષય એટલે કે સ્ટેટનો વિષય થોડા ઘણા અંશે અર્થશાસ્ત્ર સાથે પણ સંકળાયેલો છે. તો અર્થશાસ્ત્ર એ માનવીની આર્થિક સમસ્યાઓનો ઉકેલ માટે તથા માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. તો જેમ મેં કહ્યું તેમ કે અર્થશાસ્ત્ર પણ એક પ્રકારનું શાસ્ત્ર છે અને આ શાસ્ત્ર એ માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ માટેનું છે. કારણ કે અલગ અલગ પ્રશ્નો અને સમસ્યાઓ માનવ જીવનમાં ઉદ્ભવતી હોય, પરંતુ અર્થશાસ્ત્ર એ માનવીની આર્થિક સમસ્યાઓનો ઉકેલ લાવી આપે છે અને આર્થિક વર્તનના અભ્યાસ કરતું શાસ્ત્ર છે. હવે આપણે અર્થશાસ્ત્રનો અર્થ સમજીએ. મિનિંગ ઓફ ઇકોનોમિક્સ. અર્થશાસ્ત્રનો સાદો અર્થ થાય છે અર્થનું શાસ્ત્ર. એટલે કે આનો મિનિંગ છે અર્થનું શાસ્ત્ર. અને આ અર્થ શબ્દ છે એ સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવ્યો છે. સંસ્કૃતમાં અર્થ શબ્દના ઘણા બધા મિનિંગ્સ છે, જેમાંનો એક અર્થ છે ઉદ્દેશ્ય. ઉદ્દેશ્ય એટલે કશુંક મેળવવું. તો આ કશુંક મેળવવું એ આધુનિક આર્થિક અર્થ સાથે સુસંગત છે. કશુંક મેળવવું એ પૈસા સાથે, નાણાં સાથે, આર્થિક બાબત સાથે સંકળાયેલો શબ્દ છે. અર્થશાસ્ત્રને અંગ્રેજીમાં ઇકોનોમિક્સ કહેવામાં આવે છે. તો અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ એ ગ્રીક શબ્દ ઓઇકોનોમિકોસ પરથી ઉતરી આવ્યો છે. આ શબ્દને બે ભાગમાં વિભાજિત કરીએ તો ઓઇકોસ અને નોમસ એમ બે શબ્દ બને છે. પ્રાચીન ગ્રીસમાં ઓઇકોસનો અર્થ ઘરવખરી સરસામાન જે વ્યક્તિગત માલિકીનો હોય તેવો થતો હતો. એટલે કે આપણા ઘરમાં આપણો જેટલો પણ સામાન છે, જેટલી પણ ચીજ વસ્તુઓ છે, તેની માલિકી આપણી હોય છે તો તેને ઓઇકોસ કહેવાય. અને નોમોસ એટલે ઘરના સામાનનું વ્યવસ્થાપન કરવાની રીત. તો આપણે કઈ વસ્તુ, ફ્રીજ, ટીવી, ઘરના વાસણો વગેરે કઈ જગ્યાએ મૂકવું છે, તો એને વ્યવસ્થાપન કરવાની રીત એટલે કે કઈ વસ્તુ કઈ જગ્યાએ મૂકવી, એની ગોઠવણી કેવી રીતે કરવી, એની રીતને નોમોસ કહેવામાં આવે છે. આજના વિડીયોમાં આપણે અર્થશાસ્ત્રનો અર્થ સમજ્યા. અર્થશાસ્ત્ર અને ઇકોનોમિક્સ એ બંને શબ્દનો અર્થ સમજ્યા અને આપણે જાણ્યું કે અર્થશાસ્ત્ર વિષય એ સામાજિક વિજ્ઞાનનો જ એક ભાગ છે. એટલા માટે અર્થશાસ્ત્રનો અર્થ આ રીતે પણ થઈ શકે કે સમાજ સાથે સંકળાયેલ માનવીની જુદી જુદી આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરતું એક સામાજિક વિજ્ઞાન એટલે અર્થશાસ્ત્ર.